हाय फ्रेंड्स, वेलकम टू क्विक एंड इजी। फ्रेंड्स, आज एकदम हेल्दी रेसिपी है અને આ છે મખાનાનો પાવડર। આપણે આ હેલ્ધી પાવડર દૂધમાં પી શકાય એવો બનાવવાનો છે ફ્રેન્ડ્સ। અને આને બનાવવાનું કારણ એને કે જો સવારે તમે દૂધમાં આ 1 ચમચી જેટલો રેગ્યુલર પીશો ને તો તમને અશક્તિ પણ નહીં લાગે, કેલ્શિયમની ડેફિશિયન્સી પણ નહીં થાય અને બહુ જ હેલ્ધી ઇન્ગ્રીડિયન્ટ્સથી આપણે આ બનાવ્યો છે, તો તમે જરૂર ટ્રાય કરશો। ફ્રેન્ડ્સ, આમાં જેટલા પણ ઇન્ગ્રીડિયન્ટ્સ લીધા છે ને એ બધાને તમારે આવી રીતે અલગ અલગ 2 મિનિટ માટે શેકી લેવાના છે। એ શેકી અને એને સાઈડ પર કાઢતા જવાનું છે અને પછી એને આપણે જ્યારે ઠંડા પડી જશે ત્યારે ગ્રાઇન્ડ કરીશું। ફ્રેન્ડ્સ, આ બધી વસ્તુ તો ઠીક, પણ એમાં મેં આ પાવડર બનાવવામાં 1 ચમચી જેટલી વરિયાળી નાખી છે। તો વરિયાળી નાખવાનું કારણ એ છે ને કે એનો ટેસ્ટ થોડો સારો આવશે અને પ્લસ આ તમે જ્યારે પાવડર નાખેલું દૂધ બનાવશો ને તો એ દૂધ તમને બહુ ઇઝીલી પચી જાય। તો હવે આપણા બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ શેકાઈ ગયા છે। મેં મખાના પણ શેકી લીધા અને આ જો ગુંદર પણ આપણો શેકાઈ ગયો છે। હવે ઠંડા પણ પડી ગયા છે, તો હવે એને આપણે ગ્રાઇન્ડ કરવાનું છે। તો સૌથી પહેલાં આપણે મખાનાને ગ્રાઇન્ડ કરીશું, ગુંદરને અને વલિયારીને। આ 3 વસ્તુ એવી છે ને કે તમારે એકદમ એનો ફાઇન પાવડર પણ કરવાનો છે અને ચાળવાનું છે। બીજા બધા નટ્સને તમારે ચાળવાની જરૂર નથી। તો સૌથી પહેલાં આ ત્રણેયને આપણે ગ્રાઇન્ડ કરી અને આવી રીતે ચાળી લઈએ અને ચાળ્યા પછી જેટલું ઉપરથી રહે ક્રંચ એ કાઢી નાખજો। બસ, હવે આ નટ્સ છે એ પણ તમારે વારાફરતી પણ નટ્સને તમારે પલ્સ મોડ ઉપર ગ્રાઇન્ડ કરવાના, કારણ કે એનું ઓઇલ છોડશે એટલે એને કન્ટિન્યુ મિક્સચર નથી ચલાવવાનું અને એને ચાળવાની જરૂર નથી, એ તમારે ડાયરેક્ટ જ મિક્સ કરી દેવાના છે। તો આ રીતે બધા જ નટ્સ તમારે કન્ટિન્યુ નહીં, પલ્સ મોડ ઉપર ગ્રાઇન્ડ કરવાની। ફ્રેન્ડ્સ, આ તમે એકવાર ચોક્કસ તમે 3 મહિના સુધી આ પાવડર લઈ લેજો। જો તમે હેલ્ધી ફીલ ના કરો તો તમે મને કહેજો। બહુ જ હેલ્ધી છે અને બહુ સરસ છે અને જો તમારા ઘરે એલ્ડર્સ હોય ને તો એને તો તમે આ જરૂરથી આપજો, એમના માટે આ ઘણું સારું છે। અને ચિલ્ડ્રન્સ જે એ આ નટ્સને તમે એમને એમ ખવડાવી જો, કોઈ દિવસ નહીં ખાય, પણ તમે આ પાવડર આપશો ને તો ટેસ્ટલેસ છે તો એ આરામથી દૂધમાં પી લેશે। અને જો તમને એવું લાગે ને તો આ પાવડર સાથે તમારે ચોકલેટ પાવડર કે સિરપ એડ કરી દો તો એકદમ હેલ્ધી ડ્રિંક છોકરાઓને ભાવે એવું થઈ જશે। ફ્રેન્ડ્સ, જો તમે સવારની ભાગાદોડમાં નાસ્તો સ્કીપ કરતા હોય ને તો તમારે આ ચોક્કસ ટ્રાય કરવું જોઈએ। તમને ખાસ્સા બધા ન્યુટ્રિશન એમાંથી મળી રહેશે। તો 1 કપ દૂધમાં 1 ચમચી, બસ આ એનું મેઝરમેન્ટ છે। તો ચોક્કસ ટ્રાય કરજો। થેન્ક યુ।